ટ્રાવેલિંગ વેવ પ્રોટેક્શનમાં સામે લાઇટનિંગ એરેસ્ટર અથવા તો સર્જ ડાયવર્ટરની જરૂરિયાત જણાવો. તો ટ્રાવેલિંગ વેવ્સ એ હાઈ ફ્રીક્વન્સીના સર્જ છે જે આકાશી વીજળી પડવાથી અથવા તો સ્વિચિંગ ઓપરેશન જેવા અચાનક વિક્ષેપ એટલે કે ફોલ્ટ જેવી પરિસ્થિતિ સર્જવાના કારણે, કેમ કે તમે પાવર સિસ્ટમના નોર્મલ ઓપરેશનની અંદરમાં સ્વિચિંગ કરાવીને એની સ્થિતિ બદલવાની કોશિશ કરો છો, જેના કારણે પાવર લાઈનો ઉપર એ સર્જ ફેલાય છે એટલે કે ટ્રાવેલિંગ વેવ્સ વહે છે. રિલે, કેપેસિટર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા સંવેદનશીલ ઘટકોને કાયમી ધોરણે એ નુકસાન કરી શકે છે. આ ઉચ્ચ વોલ્ટેજ સર્જ ટ્રાન્સફોર્મર્સ, સર્કિટ બ્રેકર્સ અને બીજા અન્ય સાધનો જે એની સાથે લગાડેલા છે તેના ઇન્સ્યુલેશનને નુકસાન કરી શકે છે. ઉચ્ચ વોલ્ટેજ સર્જ એર બ્રેકડાઉનનું કારણ બની શકે છે, જેના કારણે આર્કિંગ થાય છે અને વારંવારના આવા સર્જ પાવર સિસ્ટમમાં વિક્ષેપો, આઉટેજ અથવા તો સિસ્ટમની નિષ્ફળતા તરફ એને દોરી શકે છે, જેના કારણે પાવર સિસ્ટમ ફેલિયર આવી શકે છે. આ જે ટ્રાવેલિંગ વેવ્સ છે એટલે કે તરંગોના જે આગળનો જે સ્ટીપ વેવ ફ્રન્ટ છે, જે સીધો ભાગ કે એકદમ ઝડપથી એની કિંમત મેક્સિમમ તરફ જતી રહે છે એટલે કે એનો રાઇઝ ટાઈમ બહુ ઓછો છે, એના કારણે રેઝોનન્સ થાય છે અને વિદ્યુત ઉપકરણોમાં ઉચ્ચ આવર્તન ઓસિલેશન્સ ઉત્પન્ન થાય છે, કારણ કે તે હાઈ ફ્રીક્વન્સીના સર્જ છે. આ કારણોસર લાઇટનિંગ એરેસ્ટર અથવા તો સર્જ ડાયવર્ટર દ્વારા ટ્રાવેલિંગ વેવ સામે રક્ષણ આપવું જરૂરી છે.